નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય અંગ્રેજી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 42. આજે આપણે અંગ્રેજીમાં વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે નો અભ્યાસ કરીશું. WHAT વોટ સ્પેલિંગનો ઉચ્ચાર શું થશે? વોટ. વોટ એટલે કે શું. તો વોટનો ઉપયોગ ક્યારે થાય? કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. કોઈ વસ્તુ આપણને ખબર ન હોય તો આપણે પૂછીએ છીએ કે આ શું છે, તો તેને અંગ્રેજીમાં કહેવાય વોટ ઇઝ ધીસ. બરાબર. તો આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ધારો કે આ પુસ્તક છે, તો હું કહું છું કે આ પુસ્તક છે, તો તેનો અંગ્રેજીમાં જવાબ કઈ રીતે અપાય તેનો આજે આપણે અભ્યાસ કરીએ. તો તેના માટે કેટલાક અહીં ઉદાહરણ આપેલા છે, એટલે કે એક્ઝામ્પલ્સ આપેલા છે. તો પહેલું એક્ઝામ્પલ છે વોટ ઇઝ ધીસ. વોટ એટલે કે શું. વોટનું ગુજરાતી થાય શું. ઇઝ એટલે કે છે અને ધીસ THIS ધીસ એટલે આ. આ શું છે? વાક્યનું ગુજરાતી શું થશે પ્રશ્નનું? આ શું છે? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન પૂછે એટલે વોટ વડે પ્રશ્ન પૂછે એટલે પાછળ શું મૂકવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા વાક્યમાં આપણને ધીઝ આપ્યું છે. આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા ધીઝ અને ધેટ. ધીઝ એટલે આ અને ધેટ એટલે પેલું. ધીઝ નજીકની વસ્તુ દર્શાવવા વપરાય, જ્યારે ધેટ દૂરની વસ્તુ દર્શાવવા વપરાય. તો પ્રશ્નમાં જે શબ્દ વપરાય હોય તેનાથી વાક્યની શરૂઆત કરવાની. ધીઝ હોય તો ધીઝથી શરૂઆત કરવાની, ધેટ હોય તો ધેટથી શરૂઆત કરવાની. તો અહીંયા આપણને પ્રશ્નમાં ધીઝ આપ્યું છે, તો આપણે વાક્યની શરૂઆત શેનાથી કરીશું? ધીઝથી. તો પ્રશ્નમાંથી આપણે ધીઝ આગળ લઈશું. હવે ધીઝ પહેલાં લખીએ તો પહેલો અક્ષર શું કરવાનો? કેપિટલ. તો ધીઝ. બીજા નંબર પર લખવાનું ક્રિયાપદ ઇઝ. ધીઝ કે ધેટ લખો એની બાજુમાં ક્રિયાપદ શું લખી દેવાનું? ઇઝ. ત્રીજા નંબર પર મૂકવાનો આર્ટિકલ. શું મૂકવાનો? આર્ટિકલ. આપણા અંગ્રેજીમાં બે આર્ટિકલ છે, એ અને એન. તો એ અને એન આર્ટિકલ ક્યારે મૂકવાનો? તો જે પણ વસ્તુ કે ચિત્ર હોય એના સ્પેલિંગના પહેલા અક્ષરના આધારે આર્ટિકલ મૂકવાનો. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે ટમેટોનું, તો ટોમેટોનો પહેલો સ્પેલિંગ છે ટી. તો એન આર્ટિકલ ક્યારે વપરાય? કે જ્યારે સ્પેલિંગનો પહેલો અક્ષર એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વરથી શરૂ થતો હોય તો એ એન આર્ટિકલ મૂકવાનો. તો અહીંયા ટોમેટોમાં પહેલો અક્ષર છે ટી. ટી આ 5 સ્વરમાં આવતો નથી. આ 5 સ્વરમાં આલ્ફાબેટ ના આવતો હોય તો કયો આર્ટિકલ મૂકવાનો? એ. અને આ 5 સ્વરમાંથી આર્ટિકલ આવતો હોય, આ 5 સ્વરમાંથી અક્ષર આવતો હોય તો એ એન આર્ટિકલ મૂકવાનો. એટલે અહીંયા મૂક્યું છે ત્રીજા નંબર પર આર્ટિકલ એ, અને ચોથા નંબર પર જે પણ વસ્તુ હોય એનો સ્પેલિંગ. તો અહીંયા થયું વાક્ય ધીસ ઇઝ અ ટોમેટો. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ ટોમેટો એટલે કે ટમેટું અથવા ટામેટું. તો આ ટમેટું છે. બીજું વાક્ય છે વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે. તો આપણે પ્રશ્ન ધીસ વડે પૂછાયો છે, તો આપણે વાક્યની જવાબની શરૂઆત ધીસ વડે કરીશું. તો ધીસનો પહેલો ટી કેપિટલ. ધીસ ઇઝ. બીજા નંબર પર શું મૂકી દેવાનું? ક્રિયાપદ ઇઝ. ચિત્ર છે પોપટનું. પોપટને અંગ્રેજીમાં કહેવાય પેરટ. તો ધીસ ઇઝ. ત્રીજા નંબર પર મૂકવાનો આર્ટિકલ. તો પેરટનો પહેલો અક્ષર શું થાય? પી. તો પી પેલા 5 સ્વરમાં આવતો નથી એટલે કયો આર્ટિકલ મૂકવાનો? એ. 5 સ્વરમાં પહેલો અક્ષર આવતો હોય તો એન આર્ટિકલ મૂકવાનો, અને ના આવતો હોય તો ફક્ત એ આર્ટિકલ. અને પેરટનો સ્પેલિંગ. તો ધીસ ઇઝ અ પેરટ. ધીસ એટલે કે આ, પોપટ. પેરટ એટલે પોપટ અને ઇઝ એટલે છે. આ પોપટ છે. તો આપણે વોટ ઇઝ ધીસના કેટલાક પ્રશ્નોના જવાબ લખીશું. પ્રશ્ન નંબર 12. ચિત્ર જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. આપણને અહીં ચિત્ર આપ્યું છે કેળાનું.
પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીઝ, આ શું છે? તો વાક્ય પ્રશ્ન પૂછાયો છે ધીઝ વડે, તો આપણે જવાબની શરૂઆત શેનાથી કરવાની? ધીઝ વડે. હવે અહીંયા તમને બે વાક્ય આપેલા છે. પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ બ્રિંજલ. ધીઝ એટલે કે આ, ઇઝ એટલે છે અને બ્રિંજલ એટલે રીંગણ, આ રીંગણ છે. અને બીજું વાક્ય છે ધીસ ઇઝ અ બનાના. ધીઝ એટલે આ, બનાના એટલે કેળું અને ઇઝ એટલે છે, આ કેળું છે. તો ચિત્ર શાનું છે? કેળાનું. તો સાચો જવાબ શું આવશે? ધીઝ ઇઝ અ બ્રિંજલ કે ધીઝ ઇઝ અ બનાના? કેળું છે એટલે સાચો જવાબ આવશે ધીસ ઇઝ અ બનાના. એટલે આપણે આ વાક્ય જોઈને અહીંયા લખવાનું છે. અને વાક્યનો પહેલો અક્ષર શું કરવાનો? આપણે કેપિટલ. હવે આ તો આપણને અહીંયા જવાબ આપેલો છે. જ્યારે આપણને કાઉન્સમાં જવાબ ના આપ્યો હોય તો જવાબ કઈ રીતે લખવાનો તે આપણે જોઈએ. તો વોટ ઇઝ ધીઝ? તો પ્રશ્ન ધીઝ વડે પૂછાયો છે, તો આપણે જવાબની શરૂઆત ધીઝ વડે કરીશું. તો ધીઝ સવાલમાંથી ત્રીજા નંબર પર ધીઝ કે ધેટ જે હોય તે આપણે વાક્યની શરૂઆતમાં લખવાનું. તો પહેલો અક્ષર શું કરીશું? કેપિટલ. એટલે આપણે વાક્ય ટી શું કરવાનો? કેપિટલ. સ્પેલિંગ લખવાનો THIS, ધીઝ. લખ્યું ધીઝ. હવે બીજા નંબર પર ક્રિયાપદ ઇઝ લખી જ દેવાનું છે. ક્રિયાપદ ઇઝ એ લખી દેવાનું. ચાલો ત્રીજા નંબર પર મૂકવાનો આર્ટિકલ. હવે કેળું, તો કેળાને અંગ્રેજીમાં કહેવાય બનાના. બનાનાનો સ્પેલિંગ કયા અક્ષરથી શરૂ થાય? બી થી. તો બી પહેલા 5 સ્વર A, E, I, O અને U. આ 5 સ્વરમાં આવતો હોય તો AN લખવાનું અને ના આવતો હોય તો A. તો બી આવે છે આમાં? ના. તો કયો આર્ટિકલ મૂકવાનો? ફક્ત A. અને ચોથા નંબર પર બનાનાનો સ્પેલિંગ. તો સ્પેલિંગ છે BANANA. ધીસ ઇઝ અ બનાના. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે અને બનાના એટલે કેળું, આ કેળું છે. અહીં તો આપણને કાઉન્સમાં જવાબ આપ્યા છે. ના આપ્યા હોય તો આ મુજબ વાક્ય પ્રશ્નનો જવાબ લખવાનો. ચલો બીજું ચિત્ર છે કેરીનું. પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીઝ, આ શું છે? તો પ્રશ્ન ધીઝ વડે પૂછાયો છે, તો આપણે જવાબની શરૂઆત ધીઝથી કરીશું. અહીંયા આપણને બે વાક્ય આપ્યું છે. ધીસ ઇઝ અ મેંગો, ધીસ ઇઝ એન ઓરેન્જ. મેંગો એટલે કેરી અને ઓરેન્જ એટલે નારંગી. તો ચિત્ર શાનું છે? કેરીનું. કેરીને અંગ્રેજીમાં કહેવાય મેંગો. તો જવાબ થશે ધીસ ઇઝ અ મેંગો. તો આપણે જવાબમાં પહેલો અક્ષર શું કરવાનો? કેપિટલ. તો લખવાનું ધીસ ઇઝ અ મેંગો. તો ગુજરાતી શું થશે? આ કેરી છે. ધીસ ઇઝ અ મેંગો, આ કેરી છે. ત્રીજું ચિત્ર છે લીંબુનું. પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીઝ, આ શું છે? ધીઝ એટલે આ, વોટ એટલે શું અને ઇઝ એટલે છે, આ શું છે? કાઉન્સમાં આપણને બે વાક્ય આપ્યા છે. ધીઝ ઇઝ એન એપલ, આ સફરજન છે. અને ધીસ ઇઝ અ લેમન એટલે કે આ લીંબુ છે. લેમન એટલે લીંબુ. તો ચિત્ર છે લીંબુનું. તો જવાબ થશે ધીસ ઇઝ અ લેમન, આ લીંબુ છે. એટલે પહેલો અક્ષર શું કરીશું આપણે? કેપિટલ. તો લખવાનું ધીસ ઇઝ અ લેમન, LEMON. લેમન એટલે લીંબુ, આ લીંબુ છે. ચિત્ર છે તરબૂચનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીઝ, આ શું છે? બે વાક્ય છે. ધીસ ઇઝ અ વોટરમેલન, ધીઝ ઇઝ અ પાઇનેપલ. તો ચિત્રમાં છે તરબૂચ. તો તરબૂચને અંગ્રેજીમાં શું કહેવાય? વોટરમેલન. તો જવાબ થશે ધીસ ઇઝ અ વોટરમેલન. તો લખીશું આપણે પહેલો અક્ષર કેપિટલ કરવાનું ભૂલવાનું નહીં. લખવાનું ધીસ ઇઝ અ વોટરમેલન.
ને વાક્ય પૂરું થાય એટલે શું મૂકવાનું? પૂર્ણ વિરામ. જ્યારે વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન પૂછ્યો હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન અને જવાબ લખો તો વાક્ય પૂરું થતાં પૂર્ણ વિરામ. આગળ ચિત્ર છે મૂળાનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? આ શું છે? કૌંસમાં 2 વાક્ય આપ્યા છે. ધીસ ઇઝ અ કેરટ એટલે કે આ ગાજર છે અને ધીસ ઇઝ અ રેડિશ એટલે કે મૂળો. આ મૂળો છે. તો ચિત્ર શાનું છે? મૂળાનું. તો સાચો જવાબ આવશે ધીસ ઇઝ અ રેડિશ. તો લખીશું આપણે ધીસ ઇઝ એ રેડિશ. RADISH રેડિશ એટલે મૂળો. ધીસ ઇઝ અ રેડિશ આ મૂળો છે. આગળ ચિત્ર છે ટામેટાનું. પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ? આ શું છે? આપણને 2 વાક્ય આપ્યા છે. ધીસ ઇઝ અ પોટેટો એટલે કે આ બટાકો છે. પોટેટો એટલે બટાકો અને ધીસ ઇઝ અ ટોમેટો આ ટામેટું છે. તો ચિત્ર ટામેટાનું છે તો વાક્ય થશે ધીસ ઇઝ અ ટમેટો. તો લખીશું આપણે ધીસ ઇઝ અ ટમેટો. TOMATO. વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ. આ ટામેટું છે. આગળ ચિત્ર છે રીંગણનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? આ શું છે? 2 વાક્ય છે આપણી પાસે. ધીસ ઇઝ અ બ્રિંજલ અને ધીસ ઇઝ અ કેરટ. બ્રિંજલ એટલે રીંગણ અને કેરટ એટલે ગાજર. ચિત્ર છે રીંગણનું. તો રીંગણને અંગ્રેજીમાં કહેવાશે બ્રિંજલ. તો આ જવાબ શું થશે? ધીસ ઇઝ અ બ્રિંજલ. તો લખવાનું ધીસ ઇઝ અ બ્રિંજલ. BRINJAL. બ્રિંજલ એટલે રીંગણ. આ રીંગણ છે. આગળ ચિત્ર છે ગાજરનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ રેડિશ. આ મૂળો છે. ધીસ ઇઝ અ કેરટ. આ ગાજર છે. તો ચિત્ર છે શેનું છે? ગાજરનું. તો જવાબ આવશે ધીસ ઇઝ અ કેરટ. તો પહેલો અક્ષર આપણે કેપિટલ કરીશું. ધીસ ઇઝ અ કેરટ. CARROT. આ બધા જ શાકભાજી ફળ ફૂલના સ્પેલિંગનો વિડીયો આપણે અગાઉ જોયો. ચિત્ર છે કમળનું. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ લોટસ એટલે કે કમળ. ધીસ ઇઝ અ રોઝ એટલે કે ગુલાબ. આ કમળ છે આ ગુલાબ છે. તો સાચો જવાબ શું થશે? કમળ છે એટલે ધીસ ઇઝ અ લોટસ. તો લખીશું આપણે ધીસ ઇઝ એ લોટસ. LOTUS. લોટસ એટલે કમળ. આ કમળ છે. આગળ ચિત્ર છે સૂર્યમુખીનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? આ શું છે? વાક્ય છે ધીસ ઇઝ અ મેરીગોલ્ડ. મેરીગોલ્ડ એટલે ગલગોટો એટલે કે આ ગલગોટો છે અને ધીસ ઇઝ અ સનફ્લાવર એટલે કે આ સૂર્યમુખી છે. તો ગલગોટાને અંગ્રેજીમાં કહેવાય સૂર્યમુખીને અંગ્રેજીમાં કહેવાય સનફ્લાવર. તો લખીશું ધીસ ઇઝ એ સનફ્લાવર. SUNFLOWER. સનફ્લાવર એટલે સૂર્યમુખી. આ સૂર્યમુખી છે. આગળ ચિત્ર છે ગલગોટાનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? આ શું છે? 2 વાક્ય છે. ધીસ ઇઝ અ મેરીગોલ્ડ એટલે કે ગલગોટો. આ ગલગોટો છે. ધીસ ઇઝ અ સનફ્લાવર. આ સૂર્યમુખી છે. તો ચિત્ર ગલગોટાનું છે એટલે જવાબ આવશે ધીસ ઇઝ અ મેરીગોલ્ડ. તો જવાબ લખીશું આપણે ધીસ ઇઝ એ મેરીગોલ્ડ. MARIGOLD. મેરીગોલ્ડ એટલે ગલગોટો. આ ગલગોટો છે.
આગળ ચિત્ર છે ઊંટનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીઝ? આ શું છે? ધીસ ઇઝ અ ડોંકી. ડોંકી એટલે ગધેડો. આ ગધેડો છે. અને ધીસ ઇઝ અ કેમલ. આ ઊંટ છે. તો ચિત્ર શાનું છે? ઊંટનું. તો ઊંટને અંગ્રેજીમાં કહેવાય કેમલ. તો જવાબ થશે ધીસ ઇઝ અ કેમલ. તો લખીશું આપણે ધીસ ઇઝ અ કેમલ. CAMEL. કેમલ એટલે ઊંટ. આ ઊંટ છે. આગળ ચિત્ર છે ઘોડાનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીઝ? આ શું છે? તો ધીસ ઇઝ અ હોર્સ એટલે કે આ ઘોડો છે. અને ધીસ ઇઝ અ ડોંકી. આ ગધેડો છે. ચિત્ર શાનું છે? ઘોડાનું. તો જવાબ આવશે ધીસ ઇઝ અ હોર્સ. ઘોડાને શું કહેવાય? હોર્સ. તો લખવાનો જવાબ ધીસ ઇઝ અ હોર્સ. HORSE. હોર્સ એટલે ઘોડો. આ ઘોડો છે. હવે ચિત્ર છે સસલાનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીઝ? આ શું છે? વાક્ય છે ધીસ ઇઝ અ રેબિટ. રેબિટ એટલે સસલું. આ સસલું છે. ધીસ ઇઝ અ માઉસ. માઉસ એટલે ઉંદર. આ ઉંદર છે. તો ચિત્રમાં છે સસલું. તો જવાબ થશે ધીસ ઇઝ અ રેબિટ. રેબિટ એટલે સસલું. તો આ સસલું છે. ચિત્ર છે આગળ ગધેડાનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીઝ? આ શું છે? બે વાક્ય છે આપણી પાસે. ધીસ ઇઝ અ મંકી. મંકી એટલે વાંદરો. આપણે અગાઉ શીખી ગયા છે પ્રાણીઓના, પક્ષીઓના અને ફૂલના સ્પેલિંગ. ધીસ ઇઝ અ મંકી એટલે કે આ વાંદરો છે. અને ધીસ ઇઝ અ ડોંકી. ડોંકી એટલે ગધેડો. આ ગધેડો છે. તો ચિત્ર શાનું છે? ગધેડાનું. એટલે સાચો જવાબ આવશે ધીસ ઇઝ અ ડોંકી. આ ગધેડો છે. આગળ ચિત્ર છે હાથીનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીઝ? આ શું છે? બે વાક્ય છે આપણી પાસે. ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. અને બીજું છે ધીસ ઇઝ અ કેમલ. આ ઊંટ છે. તો હાથીને આપણે શીખી ગયા. હાથીને અંગ્રેજીમાં શું કહેવાય? એલિફન્ટ. એટલે જવાબ આવશે ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. આગળ ચિત્ર છે પોપટનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીઝ? આ શું છે? વાક્ય છે ધીસ ઇઝ અ સ્પેરો. અને ધીસ ઇઝ અ પેરટ. સ્પેરો એટલે ચકલી અને પેરટ એટલે પોપટ. તો આપણે અગાઉ વિડીયોમાં શીખ્યા છે પોપટને અંગ્રેજીમાં શું કહેવાય? પેરટ. તો વાક્ય થશે ધીસ ઇઝ અ પેરટ. આ પોપટ છે. આગળ ચિત્ર છે ચકલીનું. વોટ ઇઝ ધીઝ? આ શું છે? ધીસ ઇઝ અ સ્પેરો. સ્પેરો એટલે શું થાય? ચકલી. આ ચકલી છે. ધીસ ઇઝ એન ઈગલ. ઈગલ એટલે કે ગરુડ. આ ગરુડ છે. તો સાચો જવાબ ચકલીને અંગ્રેજીમાં શું કહેવાય? સ્પેરો. તો જવાબ થશે ધીસ ઇઝ અ સ્પેરો. આ ચકલી છે. આગળ ચિત્ર છે મોરનું. પ્રશ્ન છે વોટ ઇઝ ધીઝ? આ શું છે? ધીસ ઇઝ અ પીકોક. પીકોક એટલે કે મોર. અને બીજું વાક્ય છે ધીસ ઇઝ અ સ્પેરો. સ્પેરો એટલે ચકલી. આ મોર છે. આ ચકલી છે. ચિત્ર શાનું છે? મોરનું. મોરને અંગ્રેજીમાં શું કહેવાય? પીકોક. તો જવાબ થશે ધીસ ઇઝ અ પીકોક. આ મોર છે. બધા જવાબમાં ટી શું કરવાનો? આપણે વાક્યની શરૂઆતમાં ટી કેપિટલ કરવાનો અને વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ. અને ચિત્ર છે બતકનું. વોટ ઇઝ ધીઝ? આ શું છે? વાક્ય છે ધીસ ઇઝ અ ડક. ડક એટલે બતક. અને ધીસ ઇઝ અ સ્વન એટલે કે હંસ. તો આ બતક છે. આ હંસ છે. તો ચિત્ર શાનું છે? બતકનું. બતકને અંગ્રેજીમાં શું કહેવાય? ડક. તો જવાબ થશે ધીસ ઇઝ અ ડક. આ બતક છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ લેસન નંબર 2 પૂર્ણ થાય છે.
તમારું આ વિડીયોનું લેસન છે પેજ નંબર 42 પર આપેલ સમજૂતી તથા પેજ નંબર 43 પર આપેલ પ્રશ્ન નંબર 12 1 થી 20 સુધી તમારે નોટબુકમાં લખવાનું રહેશે. પ્રશ્ન અને જવાબનું ગુજરાતી પણ તમારે લખવાનું રહેશે.